ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી બનાવશું। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે। કઢાઈની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખશું। ઘી પીગળી જાય એટલે મેં 1 કપ જેટલા કાજુ લઈ લીધા છે। હવે આપણે આની અંદર એડ કરી દઈશું। હવે આપણે બધું હલાવી દઈશું। આપણે ગોલ્ડન બ્રાઉન સુધી આપણે એને હલાવશું ને આને આપણે ધીમા ગેસ ઉપર સાતળવાના છે। હવે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે મેં બીજું કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે। તેલ ગરમ થાય એટલે મેં 1 કપ જેટલા ટમેટાં લઈ લીધા છે ને 1 કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે। હવે આપણે બધું હલાવી લઈશું। આને થોડીક વાર માટે એને હું કૂક કરવા દઈશ એટલે એને થોડુંક ક્રિસ્પી થવા દઈશ ગોલ્ડન બ્રાઉન સુધી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। એ પણ આપણે મિક્સ કરી દઈશું। થોડીક વાર હું ચડવા દઈશ આને। આપણા ડુંગળી ટમેટા ચડી ગયા છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી નાખ્યા છે અને હું થોડીક વાર માટે એને હું ઠંડુ થવા દઈશ। પછી એને મિક્સર જારમાં આની હું પ્યુરી કરી લઈશ। મેં ટમેટા ડુંગળીની પ્યુરી કરી લીધું છે। જોઈ લો આ રીતે પ્યુરી થઈ ગઈ છે। હવે આપણે એક વઘાર કરશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે। કઢાઈની અંદર મેં 3 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે। ઘી ગરમ થાય એટલે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો ને 3 લવિંગ। હવે 1 ચમચી જેટલું જીરું, પછી 5 ટેબલસ્પૂન જેટલી હિંગ। હવે આપણે આ બધા ખડા મસાલાને એકવાર આપણે સાતળી લેશું તેલમાં। એ તેલમાં સતળાઈ ગયા છે આપણા એટલે હું અડધા કપ જેટલી ડુંગળી એને હું સાતળી લઈશ તેલમાં। પછી હું આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશ 2 ચમચી જેટલી। હવે એને હું સાતળી લઈશ ને ગોલ્ડન બ્રાઉન સુધી એને હું સાતળીશ। હવે આપણે અડધા કપ જેટલા હું શિમલા મિર્ચ નાખીશ। એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। હવે આપણે જે પ્યુરી બનાવી હતી આની અંદર હું એડ કરી દઈશ ડુંગળી ટમેટાની। હવે એને બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો પંજાબી શાકનો મસાલો। એ ન હોય તો તમે કિચન કિંગ મસાલો પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। ને 1 કપ જેટલું મેં પાણી લઈ લીધું છે। હવે આ બધું એડ કરી દઈશું પાણી
ને બધું મિક્સ કરી દેશું। ને હવે થોડીક વાર હું ગ્રેવીને કૂક થવા દઈશ। હવે હું 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશ। હજી આપણે 1 ચમચી ઉમેરશું। હવે આપણે બધું મિક્સ કરી દેશું। મલાઈ નાખવાથી એનો રેસ્ટોરન્ટ જેવો કાજુ કરી બને છે, એટલે મેં મલાઈ એડ કર્યું છે। હવે હું 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ। ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। હવે આપણે કાજુ નાખી દઈશું, જે આપણે ઘીથી આપણે શેક્યા ઈ। હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે। હવે હું પનીર લઈશ। મેં 1 કપ જેટલું મેં પનીર લઈ લીધું છે અને આ છીણેલું પનીર છે। એ ઓપ્શનલ છે, જો તમને નાખવું હોય તો તમે નાખી શકો છો। હવે આપણું મિક્સ કરી દઈશું। હવે હું ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશ। રેસ્ટોરન્ટ જેવું આપણું કાજુ કરી તૈયાર થઈ ગયું છે। એકવાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો, એવું આજે બન્યું છે કાજુ કરી। હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું। રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી તૈયાર થઈ ગયું છે, એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે। આજની રેસીપી મને ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।